હમણાં જ આપણે સમાચાર જોયા કે જીએસટીમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે, પણ આ બધામાં સામાન્ય માણસને લાભ કેટલો? એ પ્રશ્ન દેશ આઝાદ થયો ત્યારનો આમ જ ઊભો છે. ક્યાંક નેતાઓ ભ્રષ્ટ છે તો ક્યાંક અધિકારીઓ, ક્યાંક નેતાઓની કામ કરવાની દાનત નથી તો ક્યાંક અધિકારીઓની, અને આ બધાના ભ્રષ્ટાચાર અને નિષ્ક્રિયતામાં પીસાય છે સામાન્ય માણસ. કેટલાક એવા કિસ્સાઓ સામે આવે છે કે અધિકારીઓ પદાધિકારીઓ કહે એટલું જ કરવા મજબૂર હોય છે, તો ક્યાંક એવા કિસ્સાઓ બને છે કે જવાબદાર પદાધિકારીઓ કંઈક કરવા માંગે તો અધિકારીઓ તેમને ગાંઠતા નથી. ફરી ક્યાં અધિકારી કે પદાધિકારી પોતાની જવાબદારીઓમાંથી છટકી જવા પ્રયાસ કરતા હોવાની ચર્ચાએ રાજકોટમાં વેગ પકડ્યો છે. જાણ્યા અહેવાલમાં. જય હિન્દ. BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. કવિ દુલાભાઈ કાગનું એક ભજન છે કે છેવટમાં શૂન્ય તણો સરવાળો. આ ભજન આજે એટલા માટે યાદ આવે છે કારણ કે આવું જ કંઈક તમારી અને મારી સાથે થઈ રહ્યું છે. પ્રજા ટેક્સ ભરે સારી સુખાકારી મેળવવા માટે, ઉપલા વર્ગ પાસેની જે વધારાની આવક હોય એ નીચલા વર્ગના લોકો માટે મદદરૂપ થઈ શકે વગેરે વગેરે હેતુથી ટેક્સ લેવામાં આવે છે. આ ટેક્સના પૈસા સરકાર વિવિધ વિભાગોને આપે અને વિભાગ પોતાના કામકાજ મુજબ એ પૈસાનો ઉપયોગ કરે અને અંતે એ જ પૈસા પ્રજાના હિત માટે વપરાય. પણ જો એ પૈસા દ્વારા કરાયેલ ખર્ચથી પ્રજાને એક પૈસાનો પણ લાભ ન થતો હોય તો થયો ને છેવટમાં શૂન્ય તણો સરવાળો, કંઈ ન વધ્યું પ્રજા માટે. આવું જ કંઈક થયું છે રાજકોટની સિવિલમાં. મોટા ઉપાડે એમ્બ્યુલન્સ તો આપવામાં આવી, પરંતુ સિવિલ તંત્રની બેદરકારીથી લાખો રૂપિયાની આ એમ્બ્યુલન્સ આજે ધૂળ ખાઈ રહી છે. અને આ તો ત્યારે થઈ જ્યારે સાંસદ આ બાબતે પ્રશ્ન પૂછે છે ત્યારે જવાબદાર તંત્ર તરફથી ગેરજવાબદાર જવાબો મળી રહ્યા છે. આજે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે સાંસદ અને ધારાસભ્યોની હાજરીમાં સિવિલના અધિક્ષક મોનાલી માકડિયા સાથે બેઠક કરી, જેમાં સાંસદ રામભાઈ મોકરિયાએ મોનાલી માકડિયાને ગુજરાત સરકાર દ્વારા સિવિલને ફાળવેલ એમ્બ્યુલન્સ સેવા કેમ ઉપલબ્ધ નથી તેવો પ્રશ્ન કરતા એમ્બ્યુલન્સની હાલત ખરાબ છે એટલે સેવામાં ઉપલબ્ધ નથી, આવા બે જવાબદાર જવાબ તેમણે આપી દીધા હતા. અને જ્યારે ખરેખર આ વાત સાચી છે કે કેમ એ જાણવા અમારી ટીમ ત્યાં રિયાલિટી ચેક માટે પહોંચી ત્યારે અમને ત્યાં શું જાણવા મળ્યું જુઓ આ અહેવાલમાં. ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ રાજકોટની મુલાકાતે પહોંચ્યા અને તેમના દ્વારા જે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરએમઓની ઓફિસ ખાતે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા અને રાજકોટના ધારાસભ્યો અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયા અને અન્ય સિવિલના કર્મચારીઓ સાથે બેઠક યોજવામાં આવી. આ બેઠક દરમિયાન રામભાઈ મોકરિયા દ્વારા એક રજૂઆત કરવામાં આવીને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાને એક ઠપકો આપવામાં આવ્યો ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જે એમ્બ્યુલન્સો છે તેને લઈને. ત્યારે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાની વાતને મોનાલી માકડિયા એવું કહીને ઉડાવી દીધી કે તમામ એમ્બ્યુલન્સો છે તે કંડમ હાલતમાં છે. ત્યારે આ દ્રશ્યો જે હું આપને દેખાડી રહ્યો છું, આ ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવેલી એમ્બ્યુલન્સ છે જે કંડમ હાલતમાં હોવાની વાત મોનાલી માકડિયાએ કરી હતી. તે એક વખત આપ દ્રશ્યો જોજો કે આ જે એમ્બ્યુલન્સ છે તે તમને કંડમ હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે કે નહીં. જી હા, અમે એ વાતથી સહેમત છીએ કે માત્ર ટાયરની અંદર હવા નથી કે કોઈ ટાયર ફાટી ચૂક્યા છે અથવા તો કોઈ ટાયરની અંદર પંચર પડેલા છે. બાકી જે અંદરના દ્રશ્યો પણ હું આપને દેખાડીશ, કેમેરામેનને વિનંતી કરીશ કે અંદરના દ્રશ્યો પણ કેમેરામેન છે તે દેખાડે કે કેવી હાલત છે. જોઈ શકાય છે ખૂબ જ સારી હાલત એમ્બ્યુલન્સની અંદરથી પણ જોવા મળી રહી છે. જ્યારે રામભાઈ મોકરિયાએ આ વાતને લઈને રજૂઆત કરી, એમણે મૌખિક માહિતી તો આપી, પરંતુ જે રીતના અમે ત્યારે રિયાલિટી ચેક કરવા માટે આ એમ્બ્યુલન્સની પહોંચ્યા, અંદરના દ્રશ્યો હું આપને દેખાડીશ. આ જોઈ શકાય છે અંદરની કન્ડિશન પણ ખૂબ જ સારી હોવાનું હાલ અત્યારે પ્રાથમિક તબક્કે છે તે લાગી રહ્યું છે. ત્યારે મોનાલી માકડિયા શા કારણે કહી રહ્યા છે કે આ એમ્બ્યુલન્સોની હાલત છે તે કંડમ છે? આ જે હાલત અત્યારે અમે આપને અંદર બીજી એમ્બ્યુલન્સ જે પડી છે તેની પણ દેખાડશું. આ હાલત જોતા લાગી રહ્યું છે કે આ એમ્બ્યુલન્સની હાલત કંડમ છે ના, જરાક પણ આ પ્રાથમિક તબક્કે લાગી નથી રહ્યું કે આ એમ્બ્યુલન્સની હાલત છે તે કંડમ હોય. ત્યારે હવે જે સાંસદ રામભાઈ મોકરિયા દ્વારા રજૂઆત કરવામાં આવી તે રજૂઆત બાદ છે તે હવે આ આગામી દિવસોમાં વાતને ઉડાવી દેવામાં આવે છે કે પછી ઝીણવટપૂર્વક તપાસ બાદ આ એમ્બ્યુલન્સોને
ફરીવાર છે તે રિપેર કરીને લોકોની સારવાર માટે મૂકવામાં આવે છે. જે અહીંયા દર્દીઓ આવતા હોય છે તેને ફ્રીમાં આ એમ્બ્યુલન્સની સેવા મળી રહે એ માટે ગુજરાત સરકારે લાખો રૂપિયાના ખર્ચે આ એમ્બ્યુલન્સો ફાળવી છે. તો શા કારણે આ એમ્બ્યુલન્સોને અહીંયા આ રીતના પડવા દેવામાં આવે છે? શા કારણે આની કંડમ હાલત જો હોય તો સુધારવામાં નથી આવતી? અંદરની હાલત દેખાડી અમને જોતા એવું નથી લાગતું કે કંડમ હાલત હોય. માત્ર ટાયરોની અંદર પંચર અને ટાયરો ફાટ્યા છે, બાકી ક્યાંય કંડમ હાલત અમને જોવા નથી મળી. ત્યારે હવે આગામી દિવસોમાં કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું અતિ મહત્વનું રહેશે. જ્યારે BS9 ટીવી ચેનલની ટીમે આ રિયાલિટી ચેક કરીને આપને દેખાડ્યું તો આપ પણ આપનો અભિપ્રાય આપજો કે આની હાલત કંડમ છે. જે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડિયાએ વાત કરી તે ખરેખર વાત સાચી છે કે નહીં? આપ પણ અમને આપનો અભિપ્રાય જણાવજો. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે સાહિલ સપા, BS9 ટીવી ન્યૂઝ, રાજકોટ. અમારા અહેવાલને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.